છે હું બધે જતો રહું એવું જરૂરી નથી. દિવસ ઉગે દિવસ દરમિયાન 25 આમંત્રણ આવે, પણ આજ સાનિધ્યમાં જેની સેવા બોલે છે કે ગમે એ પરિવાર નો હોય, ગમે એ જ્ઞાતિ નો હોય, તો મેં કોઈ જ્ઞાતિ નથી જોઈ, અને એ જે અહીં જોડાયેલો છે રાતદાડો એની સેવા છે, તો હું એના ઘરે જાઉં છું કે દાદાને એ માને છે ને એ મને બોલાવે. બાકી કોઈ હું આ પધરામણી કરવી ને અહીં જવું ને આ પગલા પાડવા, મને એનો કોઈ શોખ નથી. કે લોકોને એક ઘણા હોય એ સંતોષકારક ના હોય કે આ બધું કરે છે, લોકોને અંધશ્રદ્ધાય, પણ હું કોઈ અંધશ્રદ્ધાય નથી લઈ જતો. કે એને ઘણા આગળ સાધુ સંતો થઈ ગયા તો એના જીવતા લોકોએ હક નથી જ લેવા દીધો, મર્યા પછી અત્યારે ફેરા મારે છે. એમ હું એક દિશામાં જાઉં, હું કોઈ સાધુ સંત છું એવું હું કોઈ વ્યાખ્યા નથી આપતો, પણ પરમાત્માને કીધું છે જીવનનો અંતિમ શ્વાસ રહે ત્યાં લગી આ જગત ઉપર સારું કાર્ય કરાવજે. અને બાકી જાહેરમાં હું કહું છું કે કોઈ મને એવું પુરવાર કરી દે કે બાપુ મારા ત્યાં આયા મેં 500 રૂપિયા પગમાં મૂક્યા અને એ લઈ લીધા, તેથી માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી, મારે કોઈ ભગવાને દાંત આપ્યા છે, આ છે મારા બાપ દાદાની જમીન છે, હું એમાં મજૂરી કરું છું, ખેતીમાં મહેનત મજૂરી કરું છું, નોકરી ઓવરટાઈમ કરું છું, બીજા કંઈક છૂટક કામ કરું છું, અને એનાથી મારા પરિવારને સંતોષ છે અને હું વેલ સેટ જીવી શકું છું. આજ લગીનમાં આ મંદિરથી કોઈની પાસે 5 રૂપિયા માંગવામાં નથી આવ્યા. અને તમે હરેક મંદિર, હું કોઈની એવી ઉપમા નથી આપતો, પણ હરેક સાનિધ્યની આજુબાજુ જશો તો એને લક્ષી ચીજ વસ્તુ વેચાતી હશે, પણ આ મંદિરની 200 મીટર રેન્જમાં કોઈ ફેરિયા કે કોઈ ચીજ વસ્તુ અહીં વેચાતી નથી. કેમ કે દાદાએ ના પાડી છે મારે આ કોઈ વસ્તુ ભેટ સોગાદ પ્રસાદી મને ના ચડાવતા. તમારે એ પૈસા બચે એ કોઈ ગરીબ માણસને ઘરે કદાચ ખાવાના પૈસા ના હોય ત્યાં વાપરી એમાં એને જ્યારે રજા મળતી હોય ત્યારે કે આપણે કોઈના પૈસા નથી જોતો, પણ હાથો હાથ મળી લોકોના હિત માટે જઈએ. એટલે અઠવાડિયામાં જે કઈ ટીમની અહીં આગળ આવે, કારણ કે અહીં કોઈ માલિક નથી અને અહીં કોઈ સત્તાધીશ નથી કે ભાઈ અહીં એની જ હુકમ ચાલે, કે આ બધું જન જાહેર છે. અને કાલે હવે કોઈ કદાચ ગામ નહીં, હું તો ચોખ્ખું કહું છું કે ભાઈ કદાચ તમને એવું થાય કે હું કંઈ ખોટું કરું છું તો અડધી રાતે આવીને આ બધું બંધ કરાવી દીધું, કે મારે કોઈનું કશું જોતું નથી. આ દાન પેટીમાં જે કંઈ દક્ષિણા પડે તો એના માટે આ બીજા દિવસે લોકોના ભોજન માટે વાપરવામાં આવે છે. આ કોઈ પગારદાર નથી અને ટીમ વર્ક આપેલો છે કે અલગ અલગ ગામના અલગ અલગ કલ્ચર નથી, આવનારા તમામ માણસો કે જો ભગવાન દેવસ્થાન પાસે તમે હું વીઆઈપી છું, હું કંઈક છું, હું હોદ્દેદાર છું, આવી પદવી લઈને જાઓ ને તો ભગવાનથી મોટો કોઈ નથી. એટલે આપણો અહમ, આપણી પદવી પ્રતિષ્ઠા, મંદિરે જાઓ તો એક સાઈડમાં એક બાજુમાં મૂકીને જાઓ, કારણ કે આપણે ગમે એવા મોટા અધિકારી ગમે એવા છીએ, પણ પરમાત્માથી તો મોટા નથી. કારણ કે બધું આપણે સુખથી સંપત્તિથી મેળવી લઈશું, પણ જે ઉધાર રહેલા શ્વાસ ક્યાંથી લાવશું? એ પરમાત્મા જ આપે છે. એટલે એ શ્વાસ લેવા અને બહાર કાઢવા એ પરમાત્માની મરજી હોય એટલું જ થાય. એટલે બધાને પરમાત્માનું, પણ ક્યાંક કોક પરમાત્માનું નામ દઈને કોકને બીવડાવે છે, ગેરમાર્ગે લઈ જાય છે. મને આ બધાથી નફરત છે. હું લોકોનો વિરોધ નથી કરતો, પણ હું તો એને બોધ આપું છું કે જો તમે કંઈક છો અને તમે કંઈ એના બાનાદારી ભૂવા ભગત છો, તો લોકોના જો પરમાત્માની તમે નામથી સેવા કરો છો તો કોઈના 5 રૂપિયા લેવાની ક્યાં જરૂર છે? તમને એ 1000 હાથવાળી ઉપર ભરોસો હોવો જોઈએ કે કાલ કદાચ એની અમી દ્રષ્ટિ પડશે. અમને નોકરી ધંધા વ્યવસાયમાં તો એવા સક્ષમ બનાય કે અમે કમાઈને તે લોકોના હિત માટે વાપરી શકીએ. કે આ ભારત ભૂમિ કેવી પવિત્ર છે કે હજારો લોકો આ ધરતી ઉપર પોતાની બલિદાન આપીને જ્યાં. હું તો એવાને હૃદય જ્યારે કંઈ સભા સંબોધું ત્યારે યાદ કરું છું કે ભાઈ એ સુરેન્દ્રશેખર આઝાદ, ભગતસિંહ, આ બધાના બલિદાન છે, ત્યારે આપણે આ ધરતી ઉપર ફરી કે એકવાર તો આપણી ફરજ બને છે કે એને યાદ કરવા. અને બાપુ ધંધા વ્યવસાયના એટલે બીમારીના લઈને આવે, પણ આમાં મેં એવું કીધું કે ભગવાને બધું જો ઘડતર ઘડીને જ મૂક્યું છે. બસ કે આ જે કંઈ સાધુ સંતો તો એ તમને દિશા બતાવે છે કે જેમ આપણા ઘરમાં એક વ્યાખ્યા છે કે
આપણા ઘરમાં અછત હોય તો આપણને ખબર છે ને કે સમય નબળો છે તો કઈ રીતે જીવવું એ શીખવાડવામાં આવે કે આપણી પાસે ઇન્કમનો સોર્સ ઓછો છે તો આપણે જે કંઈ ઇન્કમ છે એમાંથી આપણા ઉપર બોજ ના પડે, ખોટી લોનો ના લેવી પડે કે કોઈનું ખોટું ના કરવું પડે, એ પ્રયાસો ના કરવા પડે. અમે એ દિશામાં લઈ જઈએ છીએ કે જે કંઈ કમાવશો એમાંથી તમે જીવી શકો આવી એક માળખું બનાવો તો ક્યારેય ભગવાન તમને દુઃખી નહીં. માણસ દુઃખી ક્યારે થાય છે? બાપુ કોઈ એવા પ્રશ્નો લઈને આવે જે શક્ય ના હોય, માણસ એવું પણ ઘણીવાર કરે તો તાત્કાલિક લોકોને ધંધો કરી લેવો, મોટી બીમારી હોય તો એ અહીંથી મટાડી દેવી, એવી વાત હું તો એમાં કેવું તમે છું શું કહો લોકો? કે એમાં તો હું લોકોને એક જ બોધ આપું છું કે જે કેન્સર કંઈ જેવી બેઠો, બીમારીઓ હા, માટે આવે કે જો લોકો. કદાચ કોઈ, હું માનું છું મેલી વિદ્યા છે, આ મંત્ર તંત્ર છે હા. કે જેવા ઘણા સારા ઘરના લોકો આવે હા. છે કે એ લોકોને આનો શિકાર બનવું પડ્યું. કેમ કે અમુક એવા લોકો છે કે જેને આવી બધી વૃત્તિ હોય કે જેનું કામ જ ગામમાં આપણે જોઈએ છે ને ઘણા એવા સ્વભાવના હોય છે જેને નડવું જ છે હા, ગામ, લડવું જ છે. એમ એવા આમાંય છે હા. કે પણ મને એટલી ખબર પડે કે જેવું ગમે તેવું હોય ને અંતર તંત્ર કે જે સર્વત્ર ભોળાનાથથી મોટું કોઈ નથી. જતો હોય હા. તો હું જ નોકરી ધંધે હું કામ જતો હોય હા. એટલે હું એમને સાચી પ્રેરણા કરું છું કે કદાચ તમારા ઘરમાં સતત બીમારી છે તો ડોક્ટર પાસે પાકું નિદાન કરાવો. હા. અને દવામાં કદાચ અસર નથી થતી તો હું તમારા વતી હું દાદાને પ્રાર્થના કરીશ કે એ દવા એને લાગુ પડે ને એ રોગમાંથી જલ્દી એ મુક્તિ મેળવે. બીજું કે તમે જે ધંધામાં ગૂંચાઈ ગયેલા છો તો ક્યાંક ને ક્યાંક તમારું ખોટું ડિસિઝન તમને નડ્યું છે કે જે તમને જે વિષયનું નોલેજ જ નથી એ વ્યવસાય તમે કરીને બેહો, અહીંયા તમે નુકસાની ભોગવો છો. વધારે ધંધા અને બસ એમ health કે ના- માણસને જાજુ એવું છે કે ક્યાં હું જાઉં ને હું સુખી થઈ જાઉં, તો એવું ક્યાંય કોઈ પૈસાના દરાડા નથી થતા. ના, મહેનત કરવી. કે લાયકાત કે આજ જે કંઈ આ જોવરાવા આવે, કરોડપતિ આવે કે ગમે એ, મારે તો કોઈનું જોતું નથી પણ એના ખાતામાં કદાચ કરોડ 1.5 કરોડ બેલેન્સ પડ્યું હોય તો હું એમ કહીશ કે ભાઈ બધું આ દાદાના સાનિધ્યમાં દાન કરી દે, તો શું એ કરશે? ના. કોઈ નહીં કરે. કોઈ કેમ નહીં. કે એના પરિવાર માટે તો રાખશે ને થોડું રાખશે. ઘણું. એ માનતો હોય છે કે કદાચ 5-25 લાખ રૂપિયા દાન કરશે જ્યાં એના વિશ્વાસ હશે ત્યાં. એમ કોઈ પણ સાધુ સંતો ભુવા ભક્તો રહ્યા તો એના ખાતામાં પુણ્ય જમા પડ્યું એ શું આવાવાળાને બધું વાપરી નાખશે ખરો? એ એની લાયકાત જોઈશે. કારણ કે અત્યારે લોકોને આદત પડી છે 2 દિવસ અહીં જવું, 4 દિવસ અહીં જવું, એની જિંદગી જોવરાવામાં પૂરી થાય એનો અંત ક્યારેય આવતો તો તમે બાપુ કહેતા હતા કે જોવરાવાના દાણા નહીં ખૂટે, ખાવાના છોકરાઓના ખૂટી જાય. હા, એ જ થયું ને કે રોજ ઉઠીને તમને એવું હોય કે આજ ઘરે ઘણા હું જોઉં છું પાઠ મંડાવતા હોય ને આ કરાવતા હોય તો પરમાત્માને બધી ખબર છે. હું માનું છું દેવના ઓળું પડ્યું હોય, કોઈ માતાજી કોઈ કારણ આપણાથી રૂટ્યું હોય હા. પણ જે કોઈ એના અનુયાયી ભગત ભુવા છે તો એના જપ તપથી માતાજીને કહીએ કે ને કે ભાઈ તું આ દિશામાં આ માણસ વ્યાધિ ભોગવી રહ્યો છે ને હું જો તારું ભજન કર્યું હોય, હું તારું ભેગ પહેર્યો હોય તો આને આમાં કંઈક રાહત આપજે. આ તો જગત કરતું આવ્યું છે, આપણે એ નથી કરવું કે મને કોઈ એ કરે એનો કોઈ વિરોધ નથી કે એને અને કોઈ